નમસ્કાર, હું ડૉક્ટર અંકિતા મુલાણી. થોડા સમય પહેલાં જ એટલે આજે જ ધ કેરેલા સ્ટોરી 2 મૂવી જોયું. આમ જોઈએ તો આ મૂવી નથી, આ હકીકત છે કે જે આસપાસના સમયની અંદર આજના સમયની વચ્ચે આસપાસના વિસ્તારની અંદર આ બનતી દીકરીઓ સાથેની ઘટનાઓ છે. આ જોયા પછી એવું થાય કે વિશ્વ આખુંય આજે રૂપાળીઓ, સારા ઘરની, સારા કુળની દીકરીઓ અને એમાંય ખાસ કરીને જે વેલ ગ્રેજ્યુએટ કે વેલ એજ્યુકેટેડ છે આ દીકરીઓને ફસાવવા માટે આખી દુનિયાની અંદર કદાચ 50, 60, 70 જેટલા દેશો છે કે જે આ જાળ રચી રહ્યા છે. એક ષડયંત્ર ચાલી રહ્યું છે કે જે બધાની વચ્ચે ખાસ કરીને તમારા અને મારા ઘરે જે દીકરીઓ આજકાલમાં જે યુવાનીના ઉંમરે પહોંચવાની તૈયારીમાં છે એમાંય ખાસ કરીને 12-13 વર્ષથી વટાવેલી એ દીકરીઓ અને ખાસ અનમેરિડ એટલે 22-23 વર્ષ સુધીનો એ સમયગાળો છે દીકરીઓનો, એ લોકોની જે રોજની રૂટીનની જે પણ પ્રવૃત્તિઓ છે ને એની ઉપર ખાસ કરીને વડીલોએ એના માતા પિતા નહીં પણ દોસ્ત તરીકે એમને સાથ આપવો ખૂબ જ જરૂરી છે. કારણ કે આજના સમયમાં સોશિયલ મીડિયા છે, આજના સમયમાં તમારાથી થોડું ઘણું ડિસ્કનેક્શન છે, કોઈ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટની સાથે જોડાયેલા છે, કોઈ જોબની સાથે જોડાયેલા છે કે કોઈ મિત્ર વર્તુળ છે, ક્યારે આ દીકરીઓ એના હવાની અંદર આવી જાય છે ને ખબર નથી હોતી. ધ કેરેલા 2 સ્ટોરી જોયા પછી એમાં 3 દીકરીઓની વાત છે કે એક દીકરી એવી છે કે જેના માતા પિતાએ એને ખૂબ સ્વતંત્રતા આપી હતી અને માતા પિતાને કહીને જાય છે કે મારે લિવ ઇન રિલેશનશિપમાં એ દીકરાની સાથે રહેવું છે. શરૂઆતની અંદર માતા પિતા એને સમજાવે છે કે આ જીવન છે એ યોગ્ય નથી, પણ તેમ છતાંય તે દીકરી એવું કહે છે કે હું ધર્માંતરણ નહીં કરું અને મારે જવું છે ને વ્યાસ સાથે રહેવું છે. અને માતા પિતાને મોજથી વળાવે છે કે કંઈ વાંધો નહીં, આજના સંતાનોના નિર્ણયની અંદર અમે પણ તમને સાથ સહકાર આપીએ છીએ, જ્યાં પણ અટકો છો ત્યાં અમે મા બાપ બેઠા છીએ. બીજી સ્ટોરીની અંદર એવું છે કે દીકરીને નેશનલ ચેમ્પિયનશિપ માટે જ્વેલિયન થ્રો રમવાની હોય અને આ સમયગાળાની અંદર એ છોકરાની સાથે કોન્ટેક્ટમાં આવે અને માતા પિતાને નથી ખબર. એક બાજુ માતા પિતા રાહ જુએ છે કે હમણાં એ દીકરીના સગપણ અમે કરીએ, દીકરો જોવા માટે આવે અને ત્યારે એ દીકરી એવી વાત કરે કે મેં લગ્ન કરી લીધા છે અને એના માતા પિતા છે એને એ દીકરાની સાથે મોકલી આપે છે, કારણ કે હવે તો એ કે પરાઈ થઈ ગઈ છે. આવી રીતે એ છોકરીના સામૂહિક રીતે રેપ કરવામાં આવે. એ દીકરીની સાથે માત્ર એ વ્યક્તિએ પૈસાના માટે, આ ષડયંત્ર પૈસાનું છે, હિન્દુ દીકરીઓને ફસાવવા માટેનું આ પૈસા લઈને આજે અમુક તત્વો છે એ કાર્ય કરી રહ્યા છે. પ્રેમ નામની વસ્તુ ત્યાં હોતી જ નથી અને આજની દીકરીઓને એમ થાય છે કે તો મને ખૂબ પ્રેમ કરે છે. ત્યારે મારે આપણે એ દીકરીઓ તમને કહેવું છે કે 12-25 વર્ષના મા બાપ તમને શું કરે છે? એ 7 પેઢીના ખાનદાન એ કોઈ પણ જગ્યાએ તમારું સગપણ નક્કી કરે છે તો એ રીત, એની રહેણી કહેણી, એની ચહલ પહલ, એના લોકોની સાથેના વ્યવહાર બેટા એટલા માટે જોવે છે કે તમને કાલ સવારમાં કોઈ નામ ભોળવીને લગ્ન ન કરી જાય. એની અંદર તો એક એ પણ સ્ટોરી મૂકવામાં આવી છે કે દીકરીને ખબર જ નથી હોતી કે મેં જેની સાથે લગ્ન કર્યા છે એનું ઓરિજિનલ નામ શું છે. આખરે એના પરિવારને મળવાનું હોય ત્યારે ખબર પડે છે. અને એક દીકરીનો તો કિસ્સો એવો છે કે એમને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બનવું હોય અને જો તમારે સોશિયલ મીડિયાની અંદર છવાવું હોય બેટા તો માત્ર આ કપડાં અડધા તમે કરી નાખો, આ એક જ તે રીત નથી. તમે સારા એવા કન્ટેન્ટ લોકોને આપો, ખૂબ સુંદર મજાના ભક્તિ ગીતો ઉપર તમે ડાન્સ કરીને લોકોની વચ્ચે મૂકો. આજે છે આ વર્ગ તમને જોવાવાળો, જરૂરી નથી કે અશ્લીલતા છે એ જ ટોપ રેટિંગ ઉપર આવે છે. તમે પ્રેમાનંદજી મહારાજના વિડીયો તમે જોજો જી, એક પણ વિડીયો એવો નહીં હોય કે જેમાં ઓછા વ્યૂઝ છે. ઈશ્વરની વાતો, ઈશ્વરના ભજન થાય છે તો પણ એ રેટિંગ્સની અંદર છે. તમે જયા કિશોરીને તમે સાંભળી શકો અને તમે કહો તો ખરા કે મિલિયન્સ, 12-13 મિલિયન્સ ફોલોવર છે. એક છે ફોલો કરવાવાળું વર્ગ. જરૂરી નથી કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બનવા માટે તમારે કોઈ પણ જાતના આ ચુંગલની અંદર ફસાઈ જવું પડે છે. અને કોઈ વ્યક્તિ તમને લાલચ આપે અને એ લાલચની અંદર તમે તમારું ધર્માંતરણ કરી નાખો, કોઈની સાથે તમારી હજી ઉંમરની પરિપક્વતા નથી અને એ સમયગાળાની અંદર તમે લગ્ન કરી નાખો અને ત્યાં જઈને પછી તમે એમ કહો મારા મા બાપને હું ઓળખતી નથી, આ વ્યક્તિની સાથે મેં મારી મરજીથી લગ્ન કર્યા છે, ત્યારે ખરેખર આમ જોઈએ ને તો મા બાપ ઉપર ખૂબ વીતે છે. પણ મા બાપની પીડા મા બાપ બન્યા પછી સમજાય. અને આ કેરેલા 2 સ્ટોરી તમે મૂવી જે જોશો ને તો દિલથી સમજાશે કે નહીં, આપણી આસપાસ ખરેખર આવી ખતરનાક ઘટનાઓમાંથી આપણી દીકરીઓ
તારવી લેવાની હોય, આપણા સમાજની દીકરીઓને એમાંથી તારવી લેવાની હોય. અહીંયા કોઈ ધર્મ ઉપર કે કોઈ સમાજના લોકો ઉપર આક્ષેપ નથી, પણ ચોક્કસ આપણે એટલું કહેવું છે કે જો આપના પરિવારમાંથી ક્યારે પણ કોઈ કિસ્સો આવો બને ને, તો માત્ર એની ઉપર લાંછન લગાડતા કે માત્ર એની ઉપર છાંટા ઉડાડતા નહીં, પણ ખરા અર્થની અંદર એને સાથ આપજો. અને ખાસ કરીને હિન્દુ સંસ્કૃતિની દીકરીઓ સાથે એટલા માટે બની રહ્યું છે કે આપણી દીકરીઓને પૂછો ને હનુમાન ચાલીસા, તો કે એ 3 વખત ફોનમાં જોવી પડે પછી આવડે. દુનિયાની અંદર કેટલા બધા દેશોની અંદર લોકો વસે છે કે જે પોતાના ધર્મની પ્રત્યે એટલા બધા જોડાયેલા છે. એ નાસ્તિક નથી, એવો સવાલ નથી કરતા કે પૂજામાં શું વળે, ભગવાનની પૂજા કરીએ તો શું વળે, આવા શ્લોકો બોલીએ તો શું વળે. બેટા ઘણું બધું વળે છે. અને હિન્દુ સંસ્કૃતિની અંદર તમે જ્યારે જન્મ લીધો છે ને ત્યારે બહુ પ્રાઉડની વાત હોય. અને છેલ્લે એ આખાઈ મૂવીની અંદર એક દીકરીનો એવો સંદેશો છે કે મા બાપને ગર્વ થશે ને આવું કામ કરીશ, આખી દુનિયા મારી ઉપર ગર્વ કરી શકે આવું કામ કરીશ. અને આવતા જન્મની અંદર પણ મને જો હિન્દુની અંદર તમે ઈશ્વર તમે જન્મ આપવાના હશો ને તો ચોક્કસ હું જન્મ લેવો મને ગમશે. સાહેબ, હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર કરીએ, પ્રસાર કરીએ, પરંતુ જ્યારે એક થવાનું છે ને ત્યારે પાછા જતા રહીએ છીએ, ત્યારે તકલીફ થાય છે. આવો ને એક બનીએ, આવો ને નેક બનીએ. તમારા મારા ઘરની અંદર ઉછરતી દીકરીઓ ખૂબ સમજણની સાથે, ખૂબ લાડ પ્રેમ અને ખૂબ હૂંફની સાથે ઉછરી રહી છે. એ કુમળા ફૂલ છે, એને મા બાપ તરીકે ટક નહીં, એને મા બાપ તરીકે આપણે એને ટીકાટી પણ નથી કરવાની, એનો સાથ આપવાનો છે. જ્યાં પણ અટકે ને ત્યારે એને કહેવાનું છે કે હું તારી સાથે છું, તું ક્યાંય પણ અટકે ને તો મને કહી શકે. ખાસ કરીને તમારો સાથ છે ને એ પણ આવી ચુંગલની અંદર જતી દીકરીઓ છે ને એમાંથી એને બચાવી લેશે. તો આવો મા બાપ તરીકે આપણે થોડા જાગૃત થઈએ. આપણા સંતાનોના ચહેલ પહેલ, એનો વાણી વર્તાવની અંદર થોડો પણ બદલાવ આવે છે ને તો આ જી જનરેશનને થોડીક ત્યાંથી પાછી વાળીએ. અને રોજ ઘરની અંદર નિત્ય સભા, નિત્ય પાઠ, તમે પૂજા જે કંઈ પણ કરો છો તો એની અંદર થોડાક એને ઇન્વોલ્વ કરો ને. એટલીસ્ટ હનુમાન ચાલીસા આપણા સંતાનોને આવડતી હોય ને, આપણે મા બાપ તરીકે આવું બનવાનું છે. તો હિન્દુ સંસ્કૃતિ બચશે, તો હિન્દુ ધર્મ બચશે અને તો હિન્દુસ્તાન બચશે. બાકી દુનિયાની ઘણી બધી સંસ્કૃતિ વિનાશ પામીને એમ ક્યારે આપણી સંસ્કૃતિ જતી રહેશે ને એની પણ ખબર નહીં પડે. જય હિન્દ, જય ભારત. અંકિતાની વાત.